માજી માને તો સૌથી વધારે દુઃખ હોય. મારો દીકરો બે ભાઈ જમતા હતા, જમીન નાનો ઉભો થયો ને હું બહાર બેઠી હતી તો એ જરાક સુવા ગયો તો એને આમ થઈ ગયું. મારો દીકરો જોઈ ગયો, દોડીને ગયો, છોકરાઓ રાયડું પાડવા માંડ્યા એટલે હું દોડીને આવી ઘરમાં તો પાછો ઉભો થઈ ગયો. મારા દીકરાએ કે તને શું થાય, મને દુખે છે. તો ઉભો થઈ ગયો, 108 ને ફોન કર્યો, ગાડીમાં લઈ ગયા કે હું રહીશ નહીં. આજે એના લગ્ન હતા, આજે એની જાન જવાની હતી મારા દીકરાની. આજે મારું બધું પરિવાર વિખર થઈ ગયું, શોકનો માહોલ સવાઈ ગયો. આજે મારા બધા હૈદરાબાદ વસ્યા. મારા દીકરાને દવાખાનામાં સિવિલમાં એક ઉલટી થઈ અને કે કલાક પછી કઈ મારા દીકરાને કોઈ દી કઈ બીમારી નથી. એકવાર દવા લેવો, થોડું થોડું દુખતું રિપોર્ટ કરાવે કે સારું છે. કઈ કોઈ દી જાતની બીમારી સાદું જ ખાતા હતા ઘરે, કોઈ દી કઈ બીજું ખાતા નતા. બટેટા ને શાક ને રોટલી ને સંભારો ને સાસ ને એવું જ ખાધું, બીજું કઈ ખાધું એને એક થોડુંક જ. શું કામ કરતા? એ જતો તો કારખાનામાં મજૂરી કરવા. હજે તો કામ બંધ હતું, બીજે ફેર 15 દી થયા ચાલુ કર્યું કામ. બીજે નાનો દીકરો મારો રિક્ષા ચલાવે છે. દીકરાને 4 દીકરીઓ, એક દીકરો એક હતો મારો, મેં ગુમાવી દીધો. મારો તો હાથ ફાટ્યો છે સાહેબ. નાના નાના દીકરા સરકારને કઈ સંભાળવું જોઈએ ને. આ વેક્સિન દીધા પછી આવે છે નાના નાના, કેમ કઈ જવાબ નથી દેતા? આની કાર્યવાહી કઈ કરવી જોઈએ. કાયમ 4-4, 5-5 દીકરા ગુમાવે છે માણસો. હવે અમારા જેવા વહી જતા હોય ને તો વાંધો ને, આ 20-25 વર્ષના દીકરા ગુમાવે છે તો આનો એને સરકારને કઈક નિકાલ લેવો જોઈએ. બેન, શું નામ તમારું અને તમારે શું થાય? અજયભાઈ? મારું નામ ભાવના બેન. મારો ભાઈ હતો, એમને કાંઈ બીમારી નથી, થોડું થોડું છાતીમાં દુખતું હતું. સિવિલ દવાખાને કેટલી વાર ગયા ચેક કરાવવા, એને રિપોર્ટ પણ સારા આવ્યા પણ સરખો જવાબ ન આવ્યો. જ્યારે થયું ત્યારે થયું આખું બેન. અને આ કેટલા દિવસ પહેલા થયું ને આજે એમના લગ્ન હતા? હા, આજે જાન જવાની હતી અને બુધવારે બપોરે 2:30 વાગે 3:30 વાગે બનાવ બની ગયો. અહીંથી ઘરેથી લઈ ગયા, હું તો હાજરમાં હતી નહીં, આ બધા ઘરે હતા. મને ફોન આવ્યો ત્યારે હું સિવિલ દવાખાને ગઈ પણ મને મારો ભાઈ કઈ જવાબ ન આપ્યો. પરિવારમાં દુઃખનો તો બહુ છે. અને મારો ભાઈ પીઠી ભૈરા વયો ગયો તો દુઃખ તો થાય ને. મારી ઉપર તો આપ ફાટી પડ્યું છે. શૈલેષભાઈ, શું આખી ઘટના કેવી રીતે શું બન્યું? અમે બે હારે જમતા હતા, જમીન બે ઉભા થયા હારે. હું આ બાજુ બેઠો હતો, એ આ બાજુ બેઠો હતો. અચાનક એના હાથ પગ મીંડા ખેંચાવા, મુઠ્ઠી વારી દીધી એટલે તડફડિયા મારવા માંડ્યો. મેં એને પૂછ્યું, મેં શું થાય છે? કે મને છાતીમાં દુખાવો થાય છે. તો એ ચેકરને મેં 108 ને ફોન કર્યો, 108 આવી. સિવિલમાં ગયા, ત્યાં પછી હૃદયની પટ્ટી કાઢવાની હતી પણ એની તબિયત બહુ ખરાબ હતી ને એટલે પેલા કે એડમિટ કરી દો પછી લઈ લઈ. ત્યાં જતા હતા ને તો ત્યાં રસ્તામાં જ લોહીની ઉલટી થઈ ગઈ. નહીં, વ્યસન કઈ નહીં. સાદું કોઈ નહીં, બહારનું એને ફાવતું નહીં. કેટલી ઉંમર હતી? ઉંમર એની 22-23 ની આડે ગાડે હતી. કોઈ બીમારી કે નહીં, કઈ નહીં. તો અચાનક જ કોઈ લાઈફસ્ટાઈલ કેવી એમની? સાદી કે આમ સાદી? બહારનું ક્યારે નહીં. એ ક્યારેક એવો વાર તહેવાર છે તો કોઈ ભાઈબંધ ભેગો જમવા ગયો તો એ વસ્તુ અલગ છે, બાકી ઘરે જ જમવાનું એને. કોઈ વ્યસન નહીં, કઈ નહીં, વ્યસન એ કઈ નહીં. અને આમ બોડી હા કઈ કોઈ વાંધો નહીં. અને એમના લગ્ન લીધા હતા? હા, એમના લગ્ન લીધા હતા. હા, શુક્રવારે માંડવો હતો, શનિવારે જાન લઈને જવાનું હતું.